આજના દૈનિક વચનમાં પ્રયત્નના કૃત્યો 3 અધ્યાય 1 થી 8 કલમમાં જે સંભવ લખ્યો છે તે સંભવમાં તમે વાંચો જશે તમારા દૈનિક જીવનમાં જ્યારે વચન વાંચતા હોય, બાઇબલ વાંચતા હોય ત્યારે લખ્યું છે જન્મથી લંગડો એક વ્યક્તિ છે, જન્મથી લંગડો એક માણસ છે. હાલેલુયા. જો તેમના વિશે તેમના જીવનથી હું અમુક બાબતો શીખું છું. આ સવાર સમયમાં દેવની કૃપા તમને મને જોઈ રહી છે. હાલેલુયા. પરમેશ્વરનું વચન આપણે સ્વીકારે છે. કદાચ તમે તમારા જીવનમાં હાલેલુયા આ જન્મથી લંગડા વ્યક્તિ તમે તમારી પરિસ્થિતિને સ્વીકારી લીધી હોય. હાલેલુયા. કદાચ તમે બાઇબલ બતાવે છે તે વચનમાં લખેલું છે 3 કલમમાં કે 2 કલમમાં માફ કરો, એક જન્મથી લંગડા માણસને લોકો ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાઓની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. હાલેલુયા. આજે આ જન્મથી લંગડા વ્યક્તિ વિશે તમે વાંચો તો સમજો કે તેની પરિસ્થિતિને તેને સ્વીકારી લીધેલી છે કે હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી ભીખ માંગવા સિવાય. તો તમે આ સવાર સમયમાં વચન વાંચવા સમય જ્યારે પરમેશ્વરનું વચનનું મનન કરતા સમયે એક પરિસ્થિતિને અથવા એક દેવની કૃપાને આપણે જોઈ છે. પરિસ્થિતિ એવી છે આ વ્યક્તિની કે તે કંઈ કરી શકતા નથી. લંગડા વ્યક્તિ છે, ચાલીને કંઈ કામ કરી શકતા નથી. પણ આ સવાર સમય બાઇબલ બતાવે છે કે તેના લોકો પણ તેને ત્યાં મંદિરના દરવાજા આગળ જ બેસાડી દેતા હતા. આજે સવાર સમયમાં આ વચનમાં લખેલું છે પરમેશ્વરનું દયા તમારા પર ઉતરે છે, પરમેશ્વરની કૃપા તમને જોઈ રહી છે. કદાચ તમારી પરિસ્થિતિ કેટલી પણ કઠણ હોય, કદાચ તમારા મનમાં તમે વિચાર ના કરો એવું અદ્ભુત કામ પરમેશ્વર તમારા જીવનમાં કર્યા છે, પણ તમે તમારી પરિસ્થિતિને હાલેલુયા સ્વીકારીને બેઠા છો. પણ આજે સવાર સમય દેવનું વચન કહે છે તમે તેના નામ પર એ વિશ્વાસ કરો છો તેના દ્વારા અદ્ભુત કામ થવાનું છે. હાલેલુયા. માટે વચન કહે છે કે હાલેલુયા પિતરે 6 કલમમાં લખેલ છે, પિતરે તેને કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, મારી પાસે જે છે એ હું તને આપું છું, ઈસુ ખ્રિસ્તના નામેથી તું ચાલતો થા. બરાબર. પરમેશ્વરનું વચન પિતર એને કહે છે મારી પાસે સોનું રૂપું નથી, પણ એની આગળ કલમ વાંચો તો 4 કલમ, ત્યારે પિતરે તથા યુવાને તેની સામે એકી નજર જોઈને કહ્યું કે અમારી તરફ જો. હાલેલુયા. આજે સવાર સમયમાં હાલેલુયા તમારી પરિસ્થિતિ કેટલી પણ કઠણ હોય, હાલેલુયા તમે તમારી પરિસ્થિતિને સ્વીકાર લીધી છે કે હું મારા જીવનમાં આમાં ક્યારેય પરિવર્તન નહીં આવે, પણ આજે દેવને તમે જોવો છો. હાલેલુયા. પણ તમારી નજર તમારા આરોગ્ય ઉપર ના હોય. આ લંગડા વ્યક્તિને એમ નહોતું કે હું આજે ચાલતો થવાનો છું. આ લંગડા વ્યક્તિ એમ નહોતું કે હું આજે આરોગ્ય પામવાનો છું. હું હજી પણ એ જ પરિસ્થિતિમાં પિત્તરની સામે એ જ નજરે જોઈ શક્યો અમે કે મને કંઈ ભીખ મળશે. હાલેલુયા. પણ પરમેશ્વર તમને હાથ ફેલાવનાર બનાવવાના નથી. પરમેશ્વર તમારા હાલેલુયા સામર્થ્ય આપવાના છે. પરમેશ્વર તમારી જગ્યાએથી તમને ઊભા કરવાના છે. હાલેલુયા. માટે વચન એમ બતાવે છે હાલે પિત્તરે કીધું અમારી સામે એક જો તું હાલેલુયા તેને એ ઈરાદાથી જોયું કે મને કંઈ ભીખ મળશે અથવા તો મને કંઈક તેની પાસે મળશે. પણ તમારી મારી નજર તમને જે હાલેલુયા પરમેશ્વરની નજર તમારા ઉપર અલગ છે. તમને તમારી પરિસ્થિતિને તમે સ્વીકાર લીધી છે કે હું આ બાબતમાં તો હું ક્યારેય સાજો નહીં થાય, આ પરિસ્થિતિમાં મારા જીવનમાં ક્યારેય સામર્થ્ય નહીં આવે, હું મારા પગ ઉપર કે ઘૂંટણ ઉપર ઊભો નહીં રહી શકું. પણ બાઇબલ બતાવે છે પરમેશ્વરની તમને એવી નજર નથી જોતા. પરમેશ્વર તમને આરોગ્ય નજરથી જોઈ છે. પરમેશ્વર તમને શક્તિમાન કરનાર છે. હાલેલુયા. જો તે જન્મથી લંગડા વ્યક્તિને હાલેલુયા પરમેશ્વર હાલેલુયા સાજાપણું આપે છે એમ બાઇબલ બતાવે છે. પિતરે કીધું કે અમારી પાસે સોનું રૂપું તો નથી, પણ ઈસુ ખ્રિસ્તના નામેથી તું ચાલતો થાય એમ બાઇબલ બતાવે છે. હાલેલુયા. માટે બાઇબલ પણ તમને વચન વાંચો તો સ્પષ્ટ રીતે લખેલું છે પરમેશ્વરે તેને ચાલતા કર્યા છે. હાલેલુયા. માટે આ સવાર સમયમાં તમે આ લંગડા વ્યક્તિ જેવી તમારી પરિસ્થિતિ હોય, હાલેલુયા તમે અમુક હાલેલુયા કાર્યમાં તમે હાલેલુયા તમે સ્વીકાર લીધું હોય કે હવે હું આ બિઝનેસ કરી અથવા તો આ ધંધો કરીશ તો હું ઊભો નહીં થઈ શકું, હું એ કાર્યમાં હું ફરી પડી જઈશ અથવા મારી પરિસ્થિતિ એવી નથી કે હું તેને ચલાવી શકું. પણ બાઇબલ બતાવે છે પરમેશ્વર તમને સામર્થ્ય આપનાર છે, પરમેશ્વર તમને શક્તિ આપનાર છે. હાલેલુયા. પરમેશ્વર હાલેલુયા તમારા બિઝનેસ અથવા તમારા કોઈ પણ ધંધાને પરમેશ્વર વધારવા જઈ રહી છે. હાલેલુયા. માટે તમારી નજર કદાચ તમે તે પરિસ્થિતિને સ્વીકાર લેતા હોય કે નહીં પરિવર્તન આવે, પણ પરમેશ્વરની નજર તમને મને એવી રીતે નથી જોતી. પરમેશ્વરની નજર તમને હાલેલુયા શક્તિમાન કરનાર છે. હાલેલુયા. કદાચ તમારા શરીરમાં જે બીમારી છે તેને તમે સ્વીકાર લીધી છે કે હું આમાંથી પરિવર્તન નથી પામવાનો, પણ બાઇબલનું વચન બતાવે છે કે પરમેશ્વર હાલેલુયા તમને આરોગ્ય આપનાર છે. હાલેલુયા. જો તમે આ લંગડા વ્યક્તિ જેમ કદાચ તમારી પરિસ્થિતિને તમે જૂજતા હોય અથવા તમે સ્વીકાર લીધી હોય, પણ તમને હાલેલુયા દેવનું વચન તમને મને કહી છે કે હાલેલુયા તમારી પરિસ્થિતિમાં પરમેશ્વર હાલેલુયા પરિવર્તન લઈ આવવાના છે. પરમેશ્વર હાલેલુયા તમને શક્તિમાન કરવાના છે. પરમેશ્વર તમને હાલેલુયા શરીરમાં આરોગ્ય આપવાના છે. હાલેલુયા. પરમેશ્વર
પરમેશ્વર તમને મને આશીર્વાદિત કરવાના છે. એવા 3 બાબત પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાયમાં આપણે જોવા મળે છે. હાલેલુયા. જો આજે તમે એના નામ ઉપર જે વિશ્વાસ કરીને તમે દેવનું વચન સાંભળો છો તો ચોક્કસ પરમેશ્વર મારા જીવનમાં કામ કરનાર છે. હાલેલુયા. માટે તમે આજે તેના નામ ઉપર વિશ્વાસ કરો. હાલેલુયા. તેના નામથી પરમેશ્વર તમને શક્તિમાન કરશે. એટલા માટે 16મી કલમમાં લખેલું છે. હાલેલુયા. તમે વચન વાંચો તો હાલેલુયા. વચન વાંચીએ આપણે. તેના નામ પરના વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો અને તેને તેના નામે શક્તિમાન કર્યો છે. હાલેલુયા. જો તેના ઘૂંટણમાં તેને ખબર નહોતી કે હું મારા શક્તિથી ઊભો થઈ કે એવી એને ક્યારે વિશ્વાસ નહોતો. હાલેલુયા. પણ પરમેશ્વર બતાવે છે જે પિત્તરની સામું તે જોતો તો એક ભીખ માંગવા નજરે જોતાય છે કે હું તો મારી પરિસ્થિતિમાં નથી, મને કંઈક મળી જાય તો મારું ગુજારણ ચાલી જાય. પણ પરમેશ્વર તમને મને એવી રીતે નથી જોતા. પરમેશ્વર તમને તે ખાડામાંથી અથવા તે પરિસ્થિતિમાંથી તમને ઊભા કરવા માંગે છે. આજે તમે કોઈ પણ પરિસ્થિતિમાં પડી ગયા હોય, પરમેશ્વર તમને મને ઉપર કરવા માંગે છે. પરમેશ્વર તમને ઊંચી જગ્યામાં લઈ જવા માંગે છે. હાલેલુયા. તમારી હાલેલુયા જે જગ્યામાં તમે ભીખ માંગતા હતા, અહીંયા જે જગ્યામાં જે વ્યક્તિ ભીખ માંગતા હતા, હાલેલુયા, તેની પરિસ્થિતિમાં દેવ એને કાઢે છે. હાલેલુયા. અને શક્તિમાન કરે છે અને ઘૂંટણમાં પરમેશ્વર જોર આપે છે, તે ઊભા થાય છે. હાલેલુયા. એવી જ રીતે તમે તમારી પરિસ્થિતિમાં કદાચ આવા વ્યક્તિ જેવા લંગડા વ્યક્તિ જેમ પડીને બેઠા હોય, પણ આ સવાર સમય દૈનિક વચનમાં પરમેશ્વરનું વચન તમને મને શીખવાડે છે. આજે પરમેશ્વર તમને ઊભા કરવાના છે. પરમેશ્વરની કૃપાની નજર તમારા ઉપર છે જ. હાલેલુયા. માટે પરમેશ્વર તમારા હાલેલુયા પરિસ્થિતિમાંથી તમને શક્તિમાન કરશે. જેમાં તમને હાલેલુયા તમને સામર્થ નથી, તમને શક્તિ નથી, તેમાં પરમેશ્વર તમને શક્તિ આપનાર છે. હાલેલુયા. બીજી બાબત, હાલેલુયા, પરમેશ્વરનું વચન શીખવાડે તેના શરીરમાં આરોગ્ય પણ નહોતું. હાલેલુયા. તે જન્મથી લંગડા વ્યક્તિને પરમેશ્વરે શક્તિમાન કર્યો અને બાઇબલ બતાવે છે તેને પરમેશ્વરે આરોગ્ય પણ આપ્યું છે. હાલેલુયા. કદાચ તમારા શરીરમાં આ સવાર સમય દૈનિક વચન સાંભળનાર લોકોના જીવનમાં કોઈના જીવનમાં બીમાર હોય, પરમેશ્વર તમને છુટકારો આપી શકે છે. પરમેશ્વરનું વચન તમને હાલેલુયા એના નામ પર વિશ્વાસથી પરમેશ્વર તમને આરોગ્ય આપી શકે છે. અથવા તમારી પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની બીમારીમાં હોય, હાલેલુયા, તમને કોઈ પણ પ્રકારની બીમારીથી તમે જૂઝતા હોય તો પણ પરમેશ્વરનું વચન તમને મને આરોગ્ય આપી શકે છે. હાલેલુયા. હાલેલુયા. આ વ્યક્તિના જીવનમાં પરમેશ્વરે પહેલા તો શક્તિ આપી, હાલેલુયા, તેના ઘૂંટણમાં ઊભા થઈને. બીજી બાબત બાઇબલ બતાવે છે તેને આરોગ્ય પણ આપ્યું. એટલે 16મી કલમમાં સ્પષ્ટ રીતે લખે છે, હાલેલુયા, તેના નામે તેને શક્તિમાન કર્યો છે. હા, અને તેના નામના વિશ્વાસે તમારા સર્વની આગળ તેને પરમેશ્વરે હાલેલુયા આરોગ્ય આપ્યું છે. હાલેલુયા. પરમેશ્વરે પૂરેપૂરું પરમેશ્વરે તેના શરીરમાં આરોગ્ય આપ્યું છે. હાલેલુયા. જો તમારા જીવનમાં પણ હાલેલુયા અમુક બાબતમાં તમને હાલેલુયા હિંમત ના હોય અથવા તમને શક્તિ ના હોય હાલેલુયા તે કરવાની, તમને આ વ્યક્તિને જેમ ઊભા થવાની શક્તિ નહોતી, એમ તમને હાલેલુયા તમારા હાલેલુયા કામકાજમાં, તમારા બિઝનેસમાં અથવા તો તમારા કોઈ પણ ધંધામાં તમને ઊભું થવાનું તમને સામર્થ ના મળતું હોય, પણ તમે પરમેશ્વરના નામ પર વિશ્વાસ કરો. હાલેલુયા. પરમેશ્વર તમને હાલેલુયા ઊભા કરી શકે છે. પરમેશ્વર તમને શક્તિમાન કરી શકે છે. હાલેલુયા. અને જો જે લોકો બીમારમાં છે, તમે બીમારની પરિસ્થિતિમાંથી તમે ઊભા નથી થઈ શકતા, પણ તમે ચિંતા ના કરો. પરમેશ્વરના નામ પર વિશ્વાસથી પરમેશ્વર તમે સંપૂર્ણ રીતે તમને આરોગ્ય આપી શકે છે. હાલેલુયા. માટે તમે તેના નામ પર વિશ્વાસ કરો. અને ત્રીજી બાબત અહીં બાઇબલ બતાવે છે 26મી કલમમાં, તે દેવે પોતાના સેવકને ઊભો કર્યો છે અને તેને પ્રથમ તથા તમારી પાસે મોકલાયો છે. તેથી તમે સર્વ દુષ્ટ કર્મથી ફરીને તમારા માના દરેકને તે આશીર્વાદ આપે. હાલેલુયા. અહીંયા 26મી કલમમાં લખ્યો છે લાસ્ટ લીટીમાં, હાલેલુયા, તમે લખ્યો દરેકને તે આશીર્વાદિત આપે. જો તમને એકને નહીં પણ જે લોકો તમારા પરિવારના છે તેને પણ પરમેશ્વર આશીર્વાદ કરવા ઈચ્છે છે. હાલેલુયા. જો તેના નામ ઉપર તમે વિશ્વાસ કરો, તેના નામ પર વિશ્વાસ કરવાથી દેવ તમને શક્તિમાન કરી શકે છે. તેના નામ પર વિશ્વાસ કરવાથી તમને આરોગ્ય મળી શકે છે. તેના નામ ઉપર વિશ્વાસ કરવાથી હાલેલુયા પરમેશ્વર તમારા પરિવારને આશીર્વાદિત કરી શકે છે. હાલેલુયા. માટે પ્રેરિતોના કૃત્યો હાલ 3 અધ્યાયમાં લખેલું છે, કદાચ આ લંગડા વ્યક્તિ જેવી તમારી પરિસ્થિતિ હોય, તમે તે પરિસ્થિતિને સ્વીકારી લીધી હોય, પણ દેવની નજર તમારા પર સારી છે. દેવની કૃપા તમને હાલેલુયા તમને જોઈ રહી છે. હાલેલુયા. જો પિત્તરને તેને એકની નજર જોઈને એવા ઈરાદાથી માંગ્યું, એને આરોગ્ય મળશે એવા ઈરાદાથી નહીં કે પિત્તર મને સાજા કરનાર છે, યુહાન મને સાજા કરનાર છે, પણ બાઇબલ બતાવે છે જે કાર્ય તમે નથી જોઈ શકતા દેવ તમારા જીવનમાં અદ્ભુત કામ કરનાર છે. હાલેલુયા. કદાચ તમારા મનમાં તમે એમ વિચાર કરતા હોય કે આ પરિસ્થિતિમાંથી તો હું નીકળવાનું નથી, હું જેમ છું તેમ જ હું રહેવાના છું,
હવે હું આ પરિસ્થિતિમાંથી હું નીકળવાનો નથી. આ લંગડા વ્યક્તિને પણ એવું જ છે કે હું ખાલી ભીખ જ માંગી શકીશ, હવે હું બીજું કંઈ નહીં કરી શકી. પણ આ સવાર સમયમાં દેવનું વચન તમને મને શીખવાડે છે, આપણા પરમેશ્વરની દયા તમારા પર ઉતરે છે. હાલો, પરમેશ્વરના નામ ઉપરથી હાલો વિશ્વાસ કરવાથી તમને શક્તિમાન પરમેશ્વર કરે છે. પરમેશ્વરના નામ ઉપરથી તમને પરમેશ્વર શરીરમાં સારું આરોગ્ય આપનાર છે. હાલેલુયા. પરમેશ્વરના નામ પરના વિશ્વાસથી પરમેશ્વર તમારા પરિવારને આશીર્વાદિત કરે. દરેક વ્યક્તિને પરમેશ્વર આશીર્વાદિત કરનાર છે. હાલેલુયા. માટે આ દૈનિક વચનમાં હાલેલુયા પ્રયત્નના કૃત્ય 3 અધ્યાયમાં હાલેલુયા દેવની નજર તમને જોઈ છે. હાલેલુયા. જેમ હાલેલુયા તે વ્યક્તિ ખાલી પૈસાની માંગવા માટે ખાલી એક નજર જોતા હતા, પણ દેવની નજર તેને હાલેલુયા તેની પરિસ્થિતિમાંથી બારોબાર કાઢવાની હતી. હાલેલુયા. માટે જે તમે આજે તેના નામ પર વિશ્વાસ કરો છો, પરમેશ્વર એક મોટું કામ તમારા મારા જીવનમાં કરનાર છે, અને તે જોઈ જે સાંભળે છે તેના જીવનમાં પણ પરમેશ્વર અદ્ભુત કામ કરનાર છે. હાલેલુયા. માટે પરમેશ્વરના વચન ઉપર તમે વિશ્વાસ કરો અને તે વચન દ્વારા પરમેશ્વર તમને હાલેલુયા આશીર્વાદિત કરનાર છે. હાલેલુયા. તમે સર્વને પરમેશ્વર આ વચનો દ્વારા આશીર્વાદિત કરે. હાલેલુયા. એવી હું પ્રાર્થના કરું છું. આપણે આંખું બંધ કરીને 1 મિનિટ આપણે પરમેશ્વર પાસે પ્રાર્થના કરી. તમારો આભાર માની ધન્યવાદ કરી. પરમેશ્વર દૈનિક વચન સાંભળનાર સર્વ લોકોને આજના વચનો દ્વારા તમે આશીર્વાદિત કરજો. પરમેશ્વર તેમના જીવનમાં પરમેશ્વર તમારી કૃપા ઉતરે. પરમેશ્વર તેમને શરીરમાં હાલેલુયા આરોગ્ય મળે, તેના શરીરમાં શક્તિ આવે. પરમેશ્વર અને પરમેશ્વર તેના પરિવારના લોકો આશીર્વાદ થાય. પરમેશ્વર આ પ્રેતના કૃત્ય 3 અધ્યાય પ્રમાણે પરમેશ્વર તેમના જીવનમાં તમે અદભુત કામ કરજો. સાંભળનાર લોકો સર્વને આશીર્વાદિત કરજો. પિતા તમારા પવિત્ર આત્મા સોંપીને ઈસુ પ્રભુના નામમાં પિતા. આમીન.